नमस्कार मित्रों, लेक्चर नंबर 7 में आप सबનું हार्दिक स्वागत है। मित्रों, लेक्चर नंबर 6 में આપણે લાપ્લાસનો સુધારો અને એના ઉપરના આપણે એક્ઝામ્પલ થોડા ગણ્યા હતા। મિત્રો, ન્યૂટનના સૂત્રમાં કંઈક ખૂટતું હતું, એ પદ આપણે લાપ્લાસના સુધારામાં આપણે મેળવ્યું હતું અને જ્યારે એ પદ મૂક્યું અને ફરીથી આપણે તરંગ ઝડપનું મૂલ્ય માપ્યું તો એ પ્રાયોગિક મૂલ્ય 331 મીટર પ્રતિ સેકન્ડની નજીકનું અથવા એ જ આવે છે। તો એના ઉપર આપણે એક્ઝામ્પલ ગણ્યા। મિત્રો, આજે થોડો નવો ખ્યાલ છે, આપણે લઈએ છીએ તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત સમજાવો। સંપાત થવું એટલે ભેગું થવું। એક કરતાં વધારે તરંગો જ્યારે ભેગા થાય તો એની પરિણામી અસર આપણને કેવી જોવા મળે છે, બસ એ જ આપણે સંપાતીકરણનો સિદ્ધાંત છે। પહેલાં આપણે સિદ્ધાંત સમજી લઈએ। સિદ્ધાંત: જ્યારે માધ્યમનો કોઈ કણ એકી સાથે બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે છે, એટલે કે કોઈ કણ પાસે બે કે બે કરતાં વધારે તરંગો સંપાત થાય એટલે ભેગા થાય, ત્યારે તે કણનું હવે પરિણામી જે આપણે અહીંયા સ્થાનાંતર થશે એ પેલા કણ ઉપર જોવાનું છે। તો તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે। યાદ રાખો, સદિશ સરવાળો કરવાનો છે, દિશા સાથેનો આપણે અહીંયા સરવાળો કરવાનો છે। ફરીથી એકવાર વાંચી લઈએ। જ્યારે માધ્યમનો કોઈ કણ એકી સાથે બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે છે, એટલે કે કોઈ કણ પાસે બે કે બે કરતાં વધારે તરંગો સંપાત થાય છે, ભેગા થાય છે, ત્યારે તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે। મિત્રો, બાજુમાં મેં આકૃતિ એ અને આકૃતિ બી બતાવી છે, એના દ્વારા આપણે સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા માત્ર બે જ તરંગો આપણે બતાવ્યા છે। એક અહીંયા આ બાજુ 1 નંબર આપ્યો છે અને બીજો અહીંયા 2 નંબર આપ્યો છે। એવો અહીંયા 1 નંબર આપ્યો છે અને 2 નંબર આપ્યો છે। તમને એ તો ખબર છે કે જ્યારે ધન દિશામાં, ધન એક્સની દિશામાં આપણે જ્યારે એક્સ અક્ષની ઉપરની બાજુ જે સ્થાનાંતર ગણીએ છીએ એ આપણા માટે પ્લસ, ધન વાયની દિશામાં કહીશું એ પ્લસ કહીશું, નીચે આવશે ને માઇનસ કહીશું। તો આપણે જો અહીંયા આને શૃંગ કહીશું, આને શૃંગ કહીશું, પણ આને શું કહીશું આપણે? ઘર્ત કહીશું। તો શૃંગ અને ઘર્તના સંદર્ભમાં બે આપણે તરંગો અહીંયા કોઈ કણ પાસે ભેગા થાય છે। ચલો બધા મિત્રો પહેલી આકૃતિમાં જુઓ। બે મિત્રો એક દોરી લીધી અને દોરીના બંને છેડે એ બંને મિત્રો અહીંયા એક ચોક્કસ આપણને આકાર ઉત્પન્ન કરીને આપે છે। ધારો કે પહેલી આકૃતિમાં કહું તો બંને મિત્રો શૃંગ આકાર ઉત્પન્ન કરે છે, જ્યારે પેલી બીજી આકૃતિમાં એક મિત્ર શૃંગ ઉત્પન્ન કરે છે, બીજો મિત્ર ઘર્ત ઉત્પન્ન કરે છે। ધારો કે આપણે આની વાત કરીએ છીએ, આ પહેલી આકૃતિની, બરાબર સમજો, બહુ ઈઝી છે આપણા માટે। ચલો પહેલી વાત કરીએ આપણે, t બરાબર 0 સમયે બંને મિત્રોને આપણે કીધું ચલો તમે એક વિક્ષોભ ઉત્પન્ન કરો। બંને સાઈડે રહેલા આપણા અવલોકનકારો વિક્ષોભ ઉત્પન્ન કરશે। એ વખતે અહીંયા રહેલો જે અવલોકનકાર પોતાના બળ વડે વિક્ષોભ ઉત્પન્ન કરશે, આ એક પ્રકારનો। એની જવાની દિશા, આ દિશા બતાવે છે, એ જમણી બાજુ છે। તમને એ પણ ખબર છે, તરંગ જ્યારે જમણી બાજુ ધન એક્સમાં ગતિ કરે તો એનું સૂત્ર શું આવે? ઋણ એક્સ દિશામાં ગતિ કરે એનું સૂત્ર શું આવે? તો આપણી બધી વાત આ બધી કરવાની જ છે, આપણે જાણીએ પણ છીએ મિત્રો। તો આ શૃંગ જે છે એ જમણી બાજુ ધન એક્સમાં ગતિ કરશે, બરાબર તે જ સમયે, એટલે કેટલા સમયે? t બરાબર 0 સમયે। આ બાજુ રહેલો બીજો અવલોકનકાર એવી રીતે પોતે વિક્ષોભ આપે છે કે આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 નંબરનું શૃંગ એ જમણી બાજુથી ડાબી બાજુ ઋણ એક્સ તરફ ગતિ કરતું આપણને એ દર્શાવેલું છે। જુઓ, બંને તરંગો નજીક આવશે। હવે આનું સ્થાનાંતર માપી લઈએ આપણે। ધારો કે એનું સ્થાનાંતર કેટલું છે? 0.5 સેન્ટીમીટર છે। અહીંયા આ શૃંગનું આપણને સ્થાનાંતર કેટલું છે એટલે આપણને કંપ વિસ્તાર કહીએ, કેટલું છે? 0.3 સેન્ટીમીટર। બંનેમાં હવે આમ નજીક આવશે, એ વખતે ભેગા થશે, તો એ વખતે સમય નોંધી કાઢ્યો, t બરાબર 1 સેકન્ડે બંને તરંગો ભેગા થાય છે। ભેગા થાય અને એમનું હવે
અહીંયા રહેલો કણ જે છે અને પર્ટિક્યુલર હું અહીંયા કહું, અહીંયા જે કણ હતો એ આ બંને તરંગોની અસર હેઠળ આવ્યો અને પરિણામે એક અને બે શૃંગ બે ભેગા થઈ એક આપણને મહત્તમ સ્થાનાંતર, એટલે અહીંયા લખ્યું જુઓ, અહીં શું કીધું છે કે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સરવાળા, કેવો સદિશ સરવાળા, શૃંગની પણ વાત કરવાની, ઘર્તની પણ વાત કરવાની. અહીંયા બંને શૃંગ છે માટે મેક્સિમમ આપણને શૃંગ જોવા મળે. તો આપણને અહીંયા હું લખું તો આવું થાય, જુઓ y બરાબર મારે પરિણામી સ્થાનાંતર શોધવું છે, આપણે અહીંયા લખીએ છીએ. ચલો આકૃતિ પરથી મિત્રો ધ્યાન આપજો, આકૃતિ પરથી y1 બરાબર 0.5 સેન્ટીમીટર, y2 બરાબર 0.3 સેન્ટીમીટર. તો પરિણામી સ્થાનાંતર જે આપણે કીધું તે કણનું સ્થાનાંતર, પરિણામી સ્થાનાંતર બંને સ્થાનાંતરો જે મળ્યા છે બે તરંગોના સ્વતંત્ર જે સ્થાનાંતરો y1 અને y2ના સદિશ સરવાળા જેટલું હોય છે. 0.5 પ્લસ 0.3 બરાબર 0.8 સેન્ટીમીટર. તો જુઓ ત્રીજા નંબરની આકૃતિ છે, t બરાબર કેટલા સેકન્ડે છે? 2 સેકન્ડે. અને ત્યાં આપણને કણનું, અહીંયા દોરી પરનો કણ છે આરે એ હવે અહીંયા નથી રહેતો, મેક્સિમમ સ્થાનાંતરે પહોંચી જાય છે અહીંયા. તો એનું પરિણામી સ્થાનાંતર કેટલું મળે છે? 0.8 સેન્ટીમીટર. મિત્રો અહીંયા જે કણનું સ્થાનાંતર છે પ્લસ માઇનસ થાય, પણ એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. કારણ કે આપણે એવા વિક્ષોભની વચ્ચે કોઈ અંતરાય, અવરોધ ઊભો કરવાનો નથી. એને આપણે સ્વતંત્ર રીતે જે દિશામાં જતું હોય એ દિશામાં આપણે ગતિ કરતું દર્શાવી શકીએ છીએ. વેગનું મૂલ્ય બદલાતું નથી. યાદ રાખો, સ્થાનાંતરનું મૂલ્ય પ્લસ માઇનસ થશે. અહીંયા પ્લસ થયું, ત્યાં માઇનસ થશે. બીજી આકૃતિ એ પણ જોઈએ છીએ આપણે. તો અહીંયા વેગનું મૂલ્ય 0 થતું નથી. વેગનું મૂલ્ય જેમ છે એમના એમ. એનો મતલબ કે 2 નંબરનું શૃંગ જે દિશામાં ગતિ કરતું હતું ડાબી બાજુએ, એ થોડા સમય પછી એટલે 1 સેકન્ડ બાદ છૂટા પડશે. એ વખતે એ ડાબી બાજુ જ ગતિ કરતું હશે. જ્યારે 1 નંબરનું શૃંગ જે છે જમણી બાજુ ગતિ કરતું હતું તો એ જમણી બાજુ જ ગતિ કરતું જોવા મળશે. અને છેલ્લે t બરાબર 4 સેકન્ડે આ બંને શૃંગ જે છે એ પોતપોતાની વિરુદ્ધ દિશામાંના છેડા પર પહોંચી જશે. આ જમણી બાજુથી નીકળ્યું હતું, ડાબી બાજુ અહીંયા પહોંચી જાય છે, વિરુદ્ધ દિશામાંના છેડા પાસે પહોંચી જાય છે. અહીંયા 1 નંબરનું શૃંગ ડાબી બાજુ હતું એ જમણી બાજુ પહોંચી જાય છે. પણ અહીંયા બંને જ્યાં ભેગા થાય છે ત્યાં કયો સિદ્ધાંત રચાય છે? સંપાતપણાનો સિદ્ધાંત. મિત્રો નોંધ કરી દેજો. હવે પેલી બીજી આકૃતિની વાત કરીએ આપણે. બીજી આકૃતિમાં જુઓ તમે, એક બાજુ લખી રાખજો તમે. અહીંયા જુઓ 1 નંબરનું શૃંગ, આ બાજુનો અવલોકનકાર એ પોતે શૃંગ આકાર ઉત્પન્ન કરે છે અને એ વખતે એનું જે કંપ વિસ્તાર છે કેટલો છે? સ્થાનાંતરના સંદર્ભમાં 0.5 સેન્ટીમીટર. દિશા ડાબી બાજુથી જમણી બાજુએ જાય છે. બરાબર અહીંયા બીજો જે અવલોકનકાર છે એ તદ્દન આનાથી વિરુદ્ધ દિશામાંનું, એટલે કે શૃંગ હતું પહેલાં એ આને શું કર્યું? ગર્ત ઉત્પન્ન કર્યું. પણ હા, એના સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ અહીંયા એટલું ને એટલું રાખ્યું. હું મૂલ્ય કહું છું 0.5. તો માઇનસ આગળ કેમ લખ્યું? આપણે શૃંગને પ્લસ સ્થાનાંતર કહીશું અને અહીંયા માઇનસ સ્થાનાંતર કહીશું. એટલે જ તો પેલી સિદ્ધાંતમાં આપણે સદિશ સરવાળો શબ્દ બોલ્યા. તો માઇનસ બંને નજીક આવશે એટલે એક સમય એવો આવશે કે તમને t બરાબર 2 સેકન્ડે આ દોરી કેવી થઈ જાય? એકદમ સીધી. એટલે અહીંયા હું અહીંયા વાત કરું તો આકૃતિ, આ આકૃતિ એ છે અને અહીંયા હવે કહું આકૃતિ બી માટે ચલો y1 બરાબર 0.5 સેન્ટીમીટર શૃંગ છે, y2 બરાબર -0.5 સેન્ટીમીટર ઘર્ત છે. માટે y બરાબર
y1 પ્લસ y2 સદિશ સરવાળો એટલે ધન અને ઋણ બંનેના મૂલ્યો લેવાના 0.5 સેન્ટીમીટર અને y2 નું મૂલ્ય આપણે માઇનસ લેવાનું છે માટે 0.5 સેન્ટીમીટર માઇનસ લઈશું. જવાબ શું આવશે? 0. એટલે અહીંયા કહું તો અહીંયા આ ત્રીજા નંબરની આકૃતિ માટે y બરાબર શું કહીશું? 0. મિત્રો ફરીથી યાદ રાખીએ, ભલે y બરાબર 0 રહ્યો પણ વેગ શૂન્ય નથી. આપણે આખા સમગ્ર આ જે ઘટના બનાવી છે એમાં કોઈ જગ્યાએ અવરોધ ઊભો કરતા નથી. જો અવરોધ ઊભો કરીશું તો તરંગો પોતે ગતિ કરી શકતા નથી, એમની ઉર્જા નષ્ટ થાય છે. એટલે આપણે અહીંયા અવરોધની વાત કરતા નથી. y ભલે 0 થઈ ગયું, સ્થાનાંતર 0 થઈ ગયું, દોરી સીધી થઈ ગઈ, પણ એની અંદર રહેલા શૃંગ અને ગર્તના વેગ શૂન્ય ન હોવાથી થોડા સમય પછી t બરાબર 3 સેકન્ડે પોતાની મૂળ દિશામાં ગર્ત કઈ બાજુ જતું હતું? ડાબી બાજુએ. તો એ ડાબી બાજુ તમને અહીં છૂટા પડશે કે ડાબી બાજુ જતું જોવા મળે. અને જમણી બાજુએ કોણ જતું હતું? શૃંગ. તો એ જમણી બાજુ જશે. થોડા સમય પછી બંને શૃંગ અને ગર્ત પોતપોતાની વિરુદ્ધ દિશામાં જશે એવું જોવા મળે. તો અહીંયા સંપાતપણાનો શું રચાયો? સિદ્ધાંત. સંપાતીકરણ કહેવાય, સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. સંપાતીકરણ એટલે ભેગું થાય એ વખતની આપણે ઘટના કહીશું. તો મિત્રો આને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીશું. શૃંગ હોય, શૃંગ અને ગર્ત હોય એ વખતે મળતું પરિણામી સ્થાનાંતર કેવું છે એ આપણે અહીંયા બતાવ્યું. મિત્રો એ પણ યાદ રાખ્યું છે કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પણ એ બંને જે તરંગો જે જગ્યાએ ભેગા થયા છે તેમનો વેગ શૂન્ય નથી. યાદ રહેશે? ચલો ઓકે, આ તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, તમે લખી દો. તો આપણે એને શું કહીએ? સંપાતપણાનો સિદ્ધાંત. ચલો હવે આપણે એને સૂત્રના સ્વરૂપમાં દર્શાવીએ. સૂત્રના સ્વરૂપમાં પણ કેવું મળશે એ આપણે જોઈએ છીએ. ચલો મિત્રો અહીંયા જુઓ બધા, આપણે સામાન્ય રીતે y બરાબર આવું લખીએ છીએ, a sin kx માઇનસ ઓમેગા ટી. kx માઇનસ ઓમેગા ટી તરંગ સમીકરણ. હું આને આવું લખવા જાઉં છું તો એમાં આપણને કોઈ તકલીફ નહીં પડે. અંદરની બાજુએ બંને પદોમાં આપણે એક કામ કરીએ કે જેમાં બંને પદોમાં k વડે ભાગીએ છીએ. k વડે ભાગીશું. ચલો ભાગી દઈએ આપણે. તો એમાં આવું થશે, જુઓ, x માઇનસ ઓમેગા ભાગ્યા k ઇન્ટુ ટી, ઓકે, ઇઝ ઇક્વલ ટુ a સાઇન x માઇનસ વીટી. વી ક્યાંથી લાવ્યા આપણે? તો આપણે મેળવેલું છે તરંગ ઝડપકો કે કળા ઝડપકો. ઓમેગા ભાગ્યા કે બરાબર શું મૂકી શકીએ? v. તો આપણે એક જ તરંગ માટેનું આપણે સ્થાનાંતર લખ્યું. સૂત્ર બોલી જઈએ આપણે, y બરાબર a સાઇન કૌંસમાં x માઇનસ વીટી, અહીં v બરાબર ઓમેગા ભાગ્યા k. ખ્યાલ આવી ગયો? ઓમેગા ભાગ્યા k મૂક્યું છે. ચલો આપણે આને ધ્યાનમાં રાખી હવે આપણે અહીંયા એક કરતાં વધારે તરંગો જ્યાં ભેગા થતા હોય ત્યાં આપણે એનો ઉપયોગ આપણે કરીએ. જુઓ, સંપાતપણાના સિદ્ધાંતમાં મિત્રો ધારો કે બે તરંગો આપણે લીધા હતા, અહીંયા એ પ્રમાણે કહીએ તો કુલ આપણને સ્થાનાંતર y બરાબર એટલે x અને t ના સંદર્ભમાં xt બરાબર y1 xt પ્લસ y2 xt. આવું આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે પેલા અગાઉ જે લખ્યું હતું અહીંયા એમાં xt નહોતા બતાવતા, સીધે સીધું મૂલ્ય આપ્યું હતું એટલે મૂકી દીધું. હવે આપણે સદિશ એના સમીકરણના સંદર્ભમાં આપણે લખવું છે. તો મિત્રો y1 એટલે શું છે? તો y1 એ શું છે? ફંક્શન છે, વિધેય છે. કોનું? તો કે છે x માઇનસ વીટીનું.
એટલે સૂત્ર બોલી જાઓ, y1 બરાબર f1 x માઇનસ વીટી. ચલો એ પ્રમાણે y2 બરાબર f2 x માઇનસ વીટી. એફ એટલે ફંક્શન, અંગ્રેજીમાં ફંક્શન કહીશું અને ગુજરાતીમાં વિધેય કહીશું. તો સ્થાનાંતર નંબર 2 y2 એ x માઇનસ વીટીનું વિધેય છે. અહીંયા જે પ્રમાણે વિધેય આપવાનો છે, વિધેય આપણે અહીંયા f2 વડે બતાવ્યું. એમ છેલ્લે હું એમ કરતો છેલ્લું આપણું સ્થાનાંતર લઈએ yn, તો શું થશે? fn. અહીંયા 2 હતું, 2 મૂક્યું, 1 હતું, 1 મૂક્યું, n હતું, n મૂક્યું, x માઇનસ વીટી. તો કુલ આપણે સરવાળો કરીએ આ સમીકરણ પ્રમાણે. તો y હું xt કહી દઉં બરાબર y1 xt પ્લસ y2 xt એમ છેલ્લે yn xt. ઓકે, ચલો ઇઝ ઇક્વલ ટુ f1 x માઇનસ વીટી આપણે કિંમત મૂકીએ છીએ y1ની, પ્લસ f2 x માઇનસ વીટી પ્લસ અપ ટુ પ્લસ fn x માઇનસ વીટી. જોઈ લો, આપણે વિધેયના મૂલ્યો મૂક્યા છે અને એ મૂલ્યો આપણને આ પ્રમાણે સરવાળા સ્વરૂપમાં આપણને મળશે. આપણે એને અહીંયા આવું લાંબુ ના લખવું હોય તો આપણે ટૂંકમાં સિગ્મા સરવાળો છે, આઈથી શરૂ કરી એટલે 1થી શરૂ કરીને n સુધીનો આપણે સરવાળો કરવાનો. કોઈ એક વિધેય લઈ લઈએ, જ્યાં દાખલા તરીકે મેં આ લીધું, તો તમારો નંબર કયો છે? 2. તો ત્યાં આપણે શું લખીશું? i. એટલે 2ની જગ્યાએ i લખીએ, બાકીનું શું? એ x માઇનસ વીટી મળે, x માઇનસ વીટી. તો પરિણામી સ્થાનાંતર સૂત્ર આપણે મૂકીએ તો કયું મળશે ભાઈ? yxt બરાબર સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 અપ ટુ n. 1થી શરૂ કરી ને n સુધી તમે જાઓ અને એ વખતે fi કૌંસમાં x માઇનસ વીટી જેવા પદોનું આપણે અહીંયા ટૂંકમાં દર્શાવી શકીએ છીએ સરવાળા સ્વરૂપમાં. આને કહીશું આપણે ભાઈ સંપાતપણાનો સિદ્ધાંત. ચલો મિત્રો, આપણે સંપાતપણા સિદ્ધાંતથી હવે આગળ વધીએ. મિત્રો, એના પછીનો આપણે પ્રશ્ન છે તરંગનું પરાવર્તન કેવી રીતે અથવા તો કોને કહેવાય એ આપણે સમજીએ. મિત્રો, પરાવર્તન એ આપણે વ્યાખ્યા અગાઉના ધોરણ ભણી ગયા. માધ્યમ ઉપર કોઈ માધ્યમ હોય, દાખલા તરીકે ત્યાં આપણે કોઈને અહીંયા એનો આપણે મોકલીએ, આપાત કરીએ, જો એ જે દિશામાંથી આવ્યો હોય દિશામાં પાછો ફેંકાય તો એને શું કહીશું? પરાવર્તન કહીશું. તરંગને કોઈ માધ્યમ પર આપાત કરતા તરંગ એની જ દિશામાં પાછો ફરે તો તરંગની પાછા ફરવાની ઘટનાને તરંગનું પરાવર્તન કહે છે. મિત્રો, જે આધાર લઈશું આપણે એ 2 પ્રકારના છે. એક દ્રઢ આધાર, લાઈક દિવાલ આપણે કહીશું. અંબુજા સિમેન્ટમાંથી બનાવેલી દિવાલ હોય એ દ્રઢ કહીશું, દ્રઢ આધાર કહીશું. અને બીજું મુક્ત આધાર કે ત્યાં આપણે દિવાલ જેવું સ્થાન આમ મજબૂત નહીં હોય, દ્રઢ નહીં હોય, ત્યાં એવું શક્ય બને કે આપણે પરાવર્તનની જ વાત કરીએ છીએ. પરાવર્તન થાય ત્યારે કદાચ આના કરતાં આપણને જુદા પ્રકારનું પરિણામ મળે. તો આપણા માટે પરાવર્તનને ધ્યાનમાં રાખીને આપણે 2 પ્રકારના આધાર લઈશું. પણ અહીંયા તરંગનું પાછા ફેંકાવાની જે ઘટના થશે બંનેમાં એક સરખી થશે. હા, એમાં આકારો ઉલટાઈ જાય, આકારોની જે આપણે વાત કરવાની છે એ જુદી જુદી હોઈ શકે, પણ જે દિશામાંથીને આપાત કરવામાં આવ્યું છે એ દિશામાં એ માધ્યમમાં તરંગ પાછું જતું રહે તો એ આપણા માટે પરાવર્તન છે. આ બંનેને ભેગું બોલીશું તો તરંગનું પરાવર્તન આવે મિત્રો. પણ મારે હવે એમ કહેવું છે, જો આધાર જે છે એટલો દ્રઢ ના હોય તો એ વખતે એના ઉપર તમે તરંગ આપાત કરો તો તરંગનો થોડો ઘણો ભાગ પાછો ફેંકાય,
એટલે પરાવર્તનની ઘટના થઈ, અને બાકીનો ભાગ એ માધ્યમની અંદરથી પસાર થાય એને કહીશું આપણે વક્રીભવન. શું કહીશું? વક્રીભવન. તો મિત્રો, તરંગનું પરાવર્તન પણ થયું અને એનું વક્રીભવન પણ થયું. આ વાત આપણે ધોરણ 12માં આપણે સારી રીતે ત્યાં સમજવાનું છે. એ પ્રશ્નને આપણે ત્યાં એનો ઉકેલ મેળવીશું. ધારો કે આપાત કરેલું તરંગ એ સીધે સીધું લંબરૂપે ના હોય, પણ થોડું ત્રાંસું હોય. તો ત્રાંસું હોય તો એ પરાવર્તનની ઘટનામાં કદાચ તમને જોવા ના મળે, એ બીજા માધ્યમમાં એ નીકળી જશે આગળ, એટલે એને આપણે કહીશું વક્રીભૂત થયું, વક્રીભવનની ઘટના થઈ. તો આપાત કિરણ, પેલું વક્રીભૂત કિરણ. તો ત્યાં આપણે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ, જેમ અગાઉ આપણે સ્નેલનો નિયમ વાપર્યો 10મા ધોરણમાં, એમ અહીંયા પણ આ પ્રકારની ઘટનાઓમાં સ્નેલનો નિયમ પળાય છે. વાત કરીશું મિત્રો, આ જે વાત કરવાની છે પરાવર્તનની અને વક્રીભવનની, આ પ્રમાણે તરંગોના સંદર્ભમાં આપણે અહીંયા આપાત એટલે કે પરાવર્તન અને વક્રીભૂત આપણે ઘટના મેળવવાની સમજવાનું છે. આપણે માત્ર અહીંયા પરાવર્તન જોઈશું, અને એમાં પહેલું જે મારો પ્રશ્ન છે એ આવો છે, દ્રઢ આધાર. અહીંયા કહીશું દ્રઢ આધાર પાસેથી તરંગનું પરાવર્તન સમજાવો. પરાવર્તન સમજાવો. દ્રઢ આધાર આપણે દિવાલ લીધી છે. મિત્રો ધ્યાન આપજો, આપણે એકવાર ક્લિયર કરી દઈએ. આપણી પાસે બે પ્રકારના સૂત્રો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તમારી નવી બુકમાં આ પ્રમાણે છે, એ સાઇન. ચલો મને કહો તમે, આ તરંગ કઈ દિશામાં જાય છે? ધન એક દિશામાં જાય છે. આની જ વાત કરું છું કે ઋણ એક દિશામાં. યસ, ઋણ એક દિશામાં જાય છે. માટે આપણે નવી બુકમાં શું કહીશું? kx પ્લસ ઓમેગા ટી, ઋણ એક્સ દિશામાં. આવું આપણે મેળવ્યું. ધન એક દિશામાં તો અહીંયા માઇનસ આવશે, પણ આપણે થોડીક આપણને સરળતા રહે અને કંઈ ખોટું નથી, એ આ રીતે પણ જૂની બુક પ્રમાણે બતાવીએ તો આપણને સમજવાની અહીં તકલીફ નહીં પડે. ઓમેગા ટી પ્લસ kx આ પણ લખાય. આ ઋણ એક્સ દિશામાં આપણે આ પ્રમાણે મૂકી શકીએ. એટલે અહીંયા એક્સની મારે વાત કરવી છે, એ આ સૂત્ર ઉપરથી હું લઉં છું. જુઓ, ખ્યાલ આવે છે? ચલો, તો આપણે અહીંયા સમીકરણ બોલી જઈએ. y બરાબર સ્મોલ એ. સ્મોલ એ છે શું? તો કંપ વિસ્તાર છે. ઓમેગા કોણીય આવૃત્તિ છે, સમય છે, તરંગ સદિશ છે, અને એક્સ દિશામાં થતું સ્થાનાંતર એ આપણે બતાવ્યું છે. તો મિત્રો, આપણે એ સમીકરણને લઈને આપણે આગળ વધીએ છીએ. ચલો બધા મિત્રો ધ્યાન આપજો. સૂત્ર, ઋણ એક્સ દિશામાં ગતિ કરતા તરંગ માટે y બરાબર, ચલો, એ સાઇન ઓમેગા ટી પ્લસ kx થાય. બરોબર? ચલો, આ તરંગ પહેલી આકૃતિ તમે જોઈ શકો છો. એક તરંગ જે શૃંગાકાર છે, અહીંયા રહેલો, પેલામાં બે અવલોકનકાર હતા બંને છેડે, અહીંયા એક જ છેડો, બીજા છેડો તો આપણે દિવાલ. દ્રઢ આધાર છે. કેવો આધાર છે? દ્રઢ આધાર છે. તો અહીંયા રહેલો અવલોકનકાર એ એક શૃંગ આકાર ઉત્પન્ન કરે છે. એ આકાર ધીમે ધીમે કઈ બાજુ જશે? દિવાલ તરફ જશે. દિવાલ તરફ આવે એટલે દિવાલ ઉપર આપણે નોંધ્યું છે કે દિવાલ ઉપર એક્સનું મૂલ્ય કેટલું? 0. એક્સનું મૂલ્ય કેટલું છે? 0. તો અહીંયા હું એક્સનું મૂલ્ય 0 મૂકું તો મને પદ શું મળશે? y બરાબર એ સાઇન શું મળે? બોલો, ઓમેગા ટી. આવા સ્થાનાંતરને આપણે એક ચોક્કસ નામથી આપણે ઓળખવાનું, y કીધું મેં. I એટલે ઇન્સિડેન્ટ, આપાત. તો આપાત તરંગના સંદર્ભમાં મળતું સ્થાનાંતર y બરાબર, બોલો, એ સાઇન ઓમેગા ટી. દિવાલ તરફ આવે છે તો એ જ આપણને સૂત્ર મળશે, y બરાબર એ સાઇન ઓમેગા ટી.
તમે આને આમ બતાવી શકો શરૂઆતનું જે છે એટલા માટે આને એમ કહી શકીએ ઓમેગા ટી પ્લસ કે એક્સ. પણ અહીંયા દિવાલ પાસે આવી ગયું તરંગ, દિવાલ પાસે માટે એક્સ બરાબર શું મૂકીશું? 0 મૂકીશું. અહીંયા વાય બરાબર 0. પરિણામે સ્થાનાંતર શું થઈ ગયું? દિવાલમાં આપણને દિવાલમાં જાણે કે પેલું તરંગ શોષાઈ ગયું હોય, નષ્ટ પામ્યું હોય, એનું સ્થાનાંતર શું મળશે? 0. પણ મિત્રો યાદ રાખ્યું છે આપણે, ભલે સ્થાનાંતર શૂન્ય થાય, દોરી સીધી દેખાય, પણ એના વેગ તો આપણે શૂન્ય થતા નથી. એટલે અહીંયા જેવું તરંગ અથડાય દિવાલ સાથે, તો દિવાલ સાથે અથડાયા પછી મિત્રો એનો આકાર બદલાઈ ગયો. જુઓ, પહેલો શું હતો? શૃંગ હતો. અહીં શું આવ્યું? ગર્ત આવ્યું. તો ત્યાં આપણે વાય આર કહીશું. પરાવર્તિત તરંગ કહીશું. પરાવર્તિત એટલે દિવાલ પાસેથી એના જ માધ્યમમાં, આ માધ્યમ છે દોરીવાળું માધ્યમ, તો એની જ દોરીવાળા માધ્યમમાં પાછું ફેંકાયું. અહીં આર પણ નથી ગયું, અહીં તો સવાલ જ નથી. તો એ પાછું ફેંકાયું છે, પણ એમાં શું થયું? શૃંગની જગ્યાએ શું થયું? ગર્ત થયું. એટલે મિત્રો આવું મુકાય. શૃંગ હોય તો પ્લસ એ લેવાય, ગર્ત હોય તો માઇનસ એ લેવાય. સાઇન ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી. ચલો મિત્રો, આ પ્રમાણે ખ્યાલ આવ્યો. હવે અહીંયા પ્લસનું માઇનસ થયું, શૃંગનું ઘર્ત થયું, એટલે આપણે પ્લસ એની જગ્યાએ માઇનસ એ મૂક્યું. હવે તરંગ હજુ આપણે x બરાબર 0 દિવાલ પાસે છે, દિવાલ પાસે હોય તો x બરાબર 0 કહીશું. આ બધા માટે x બરાબર 0. અહીંયા દિવાલ છે માટે દિવાલ પાસે તો x બરાબર 0 છે છેલ્લે પણ. હવે ધારો કે આ તરંગ અહીં 5મા નંબરની આકૃતિમાં આપણે વિચારીએ તો દિવાલ પાસે તો નથી એ રહ્યું, તો ત્યાં સૂત્ર શું મળશે? વાય આર બરાબર, ચલો, માઇનસ એ સાઇન. કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સમાં કે ઋણ એક્સમાં? તમે કહેશો ધન એક્સમાં. જો ઋણ એક્સ હોય તો પ્લસ કે એક્સ, ધન હોય તો માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. ખ્યાલ આવી ગયો? હવે કોઈ એમ કે મારે અહીંયા પ્રારંભિક કળા પણ સામેલ કરવી છે, તો એના સંદર્ભમાં હું લખું તો વાય આઈ બરાબર શું લખાય? એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ ફાઈ. ફાઈનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે, પણ એ વખતે રિફ્લેક્શન પરાવર્તિત તરંગનું આપણે સ્થાનાંતર મૂકીએ તો માઇનસ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. મિત્રો અહીં આપણે જે માઇનસ ચિહ્ન જે થયું એને આપણે થોડીક આપણે અલગ રીતે વિચારીએ તો જો દ્રઢ આધાર પાસે તરંગ આપાત કરવામાં આવે તો એના આકારમાં ફેરફાર થઈ જાય છે. આકારમાં કેવું હતું? શૃંગ હતું તો શું થઈ ગયું? ગર્ત થઈ ગયું. એટલે જાણે કે 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન જેટલો ફેરફાર થયો. શૃંગનું શું થઈ ગયું? ગર્ત. અને એવો ફેરફાર આપણને અહીંયા છેલ્લે વાય આરના સમીકરણમાં આપણે દર્શાવીએ. તો આ સમીકરણને આપણે જે સીધું લખ્યું એને મારે લખવું હોય તો પહેલાં આવું બતાવાય. જુઓ, અહીં ઉપર બતાવું છું. ચલો, વાય આર બરાબર એ, પછી આપણે માઇનસ ચિહ્ન જોઈએ, સાઇન. આકાર બી ઉલટાઈ ગયું. પહેલાં ઉપર હતું, હવે નીચે થઈ ગયું. 180 ડિગ્રીનો આપણને કળા તફાવત મળ્યો. તો અહીંયા અહીં નહીં, આપણે ઉપરના પદમાં બતાવીએ. અહીંયા એ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ 180 ડિગ્રીનું ઉપર હતું. આખું શૃંગ કહીશું, ધન સ્થાનાંતર નીચે જતું રહ્યું. એટલે આમથી આમ એક આપણે ટૂંકમાં કહીએ તો 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયનનો ફેરફાર થયો. કળામાં પાઈ જેટલો વધારો થયો. મારે પાઈ ના લખવું હોય તો અહીં આગળ ચિહ્ન કેવું મૂકવું પડે? માઇનસ મૂકવું પડે. આને મારે બતાવો તો આ રીતે બતાવી શકાય. જુઓ, આને બતાવવું છે તો એ સાઇન
ઓમેગા ટી પ્લસ પાઈ માઇનસ કે એક્સ મારે પ્લસ ના લખવું હોય તો આગળ ચિહ્ન કેવું બતાવું? માઇનસ બતાવું. તો યાદ રાખો, હવે આપણે એનું પરિણામ નિચોડ કાઢીએ. દ્રઢ આધાર પાસેથી પરાવર્તિત તરંગની કળામાં, એટલે આપણે આટલી વાત કરીએ, કળામાં પાઈ જેટલો વધારો થાય છે. એટલે કે શૃંગ હોય તો ઘર્ત બને છે. અહીંયા પહેલા શૃંગ હતું તો પ્લસ એ લીધું, ઘર્ત બન્યું તો માઇનસ એ. દિશા ઋણ એક્સ અક્ષ હતી, ધન એક્સ આવી. ખ્યાલ આવી ગયો? દિશા બદલાઈ જાય, પ્લસ શૃંગનું ઘર્તનું શૃંગ. કોઈ તમે એમ કે ભાઈ ચલો મારે શરૂઆતનું જે આપાત તરંગ જે છે એની મારે સ્થાનાંતરની વાત આ પ્રમાણે કરવી છે. જો માઇનસ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો આના પર તમે બે વાત લખી શકો કે ભાઈ જે શરૂઆતનો જે આકાર અહીંયા શૃંગ હતો એની જગ્યાએ હવે શું આકાર હશે? ઘર્ત હશે. પ્લસ તમે કઈ દિશામાં બતાવ્યું છે એમ કહેવાય? ધન એક્સ દિશામાં. યાદ રાખો માઇનસ છે, માઇનસનો મતલબ શું? ધન એક્સ દિશામાં છે. પણ દ્રઢ આધાર પાસેથી જ્યારે રિફ્લેક્ટ થશે, પરાવર્તિત થશે તો શૃંગનું ઘર્તનું શું થઈ ગયું? શૃંગ થઈ ગયું. સાઇન દિશા આ ધન એક્સમાં હતી તો આ કેવું જતી રહેશે? ઋણ એક્સ અક્ષમાં. ઋણ એક્સ અક્ષ હોય એટલે શું મૂકવાનું? પ્લસ કે એક્સ. બોલો યાદ રહેશે? તો ફરીથી આપણે જ્યારે કોઈ તરંગને અહીંયા દ્રઢ આધાર, દિવાલ જેવા દ્રઢ આધાર જેવા ઉપર આપણે આપાત કરીએ તો શૃંગનું ઘર્તનું શૃંગ એટલે કે તેની કળામાં કેટલો પાઈ જેટલો વધારો થાય છે. આટલું યાદ રાખજો. તો આપણે અહીંયા દ્રઢ આધાર પાસેથી તરંગનું પરાવર્તન મિત્રો જોયું. ચલો મિત્રો આપણે બીજો આધાર લઈએ કે જે આધાર આપણે દ્રઢ નથી પણ કેવો છે? મુક્ત આધાર છે. મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન આપણે મેળવીએ. મિત્રો એમાં દિવાલની જગ્યાએ એક સળિયો લીધો, એક દોરી લીધી. આપણે આ એક જ દોરી છે, કંઈ આપણે 6 આકૃતિઓ નથી અલગ અલગ, એક જ દોરી છે. દોરીનો એક છેડો આપણે અવલોકનકાર પાસે રાખવાનો અને બીજો છેડો કે જ્યાં એક નાની હળવી જે સળિયા ઉપર સરળતાથી ઘર્ષણ રહી સરકી શકે, ઉપર નીચે આ સળિયો છે, સરકી શકે તેવી એક નાની રીંગ અહીં બતાવું એવી રીંગ સાથે દોરીનો આ બીજો છેડો બાંધી કાઢ્યો. બંને છેડા આપણે આ પ્રમાણે થયા. એક છેડો અવલોકનકાર પાસે, બીજો છેડો રીંગ પાસે. પણ યાદ રાખો રીંગ અહીંયા જડિત નથી. રીંગ ઉપર નીચે ઘર્ષણ રહિત રીતે સરકી શકે છે એવી વાત આપણે અહીંયા બતાવી છે. ચલો મને તમે કહો, મુક્ત આધાર પર તરંગની આપણે વાત કરીએ તો પહેલું તરંગ આપણે જે બતાવ્યું છે અહીંયા રહેલો અવલોકનકાર આપણે કઈ બાજુ પહેલાં નક્કી કરો? ધન એક્સ બાજુ કે ઋણ એક્સ બાજુ? તો તમે કહેશો સાહેબ ઋણ એક્સ બાજુ છે તો ત્યાં આપણે આવું સૂત્ર મૂકી શકીએ, વાય આઈ બરાબર, હજુ જાય છે દિવાલ સળિયા પર પહોંચ્યું નથી તો શું કહીશું? એ સાઇન. મેં એ કેમ મૂક્યું? શૃંગ છે એટલે. જો ઘર્ત હોય તો શું મૂકવત? માઇનસ. ચલો ઓમેગા ટી ડાબી બાજુ જાય છે પ્લસ કે એક્સ. આપાત તરંગ માટેનું આપણને સ્થાનાંતરનું સૂત્ર બોલી જાઓ બધા. વાય આઈ બરાબર સ્મોલ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ લગભગ દિવાલ ઉપર પહોંચી ગયું તો ત્યાં વાય આઈ બરાબર એ સાઇન ઓમેગા ટી. કેમ? તો એક્સ બરાબર શું લીધું આપણે? 0 લીધું. એક્સ બરાબર શું લીધું આપણે? 0 લીધું મિત્રો. તો સૂત્ર શું બન્યું? વાય આઈ બરાબર એ સાઇન ઓમેગા ટી. આ બધું એ જ સૂત્ર છે. અહીંથી પરાવર્તન થાય
પરાવર્તન હજુ દિવાલ પર છે, થોડુંક આકાર તમને દેખાય ત્યાં, એ દિવાલ પર છે. હા, દિવાલથી હવે થોડા સમય પછી છૂટું પડવાની સંભાવના આપણી પાસે રહેલી છે, ત્યાં છૂટું પડશે, પણ અત્યારે હાલ તો દિવાલ પાસે છે, એટલે એક્સ બરાબર શું હશે? અહીંયા 0. એક્સ બરાબર 0 છે. તો સૂત્રમાં શું થશે તમે જુઓ, ગર્ત નથી, શૃંગનું શૃંગ છે, એટલે એ સાઇન ઓમેગા ટી. પણ હવે તરંગ છૂટું પડીને આપણે જમણી બાજુ જાય છે, વાય આર બરાબર એ સાઇન ઓમેગા ટી, પણ કઈ દિશામાં જાય છે? ધન એક્સ દિશામાં, માટે માઇનસ કે એક્સ. આ ઋણ એક્સ દિશામાં અને આ પ્લસ ધન એક્સ દિશામાં આપણને જોવા મળશે. તમે જોયું, દ્રઢ આધાર હતો તો શૃંગનું શું થઈ જતું હતું? ઘર્ત થઈ જતું હતું. પણ અહીંયા જે શૃંગ તમે આકાર ઉત્પન્ન કર્યો હતો એ જ આકાર તમને પાછો મળે, શૃંગનો શૃંગ જ રહે છે. એટલે આવું કહી શકાય, દ્રઢ આધાર પાસેથી તરંગનું પરાવર્તન થાય તો તેની કળામાં પાઈ જેટલો વધારો થાય, જ્યારે મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન થાય તો એમાં કળામાં કોઈ ફેરફાર થતો નથી, શૃંગનું શૃંગ જ મળે. ખ્યાલ આવે છે? એટલે આપણે આ વાત બંનેમાંથી આપણને નિચોડ સ્વરૂપમાં મળી. કોઈ એમ કે સાહેબ મારે આવું સૂત્ર લેવું છે, વાય આઈ બરાબર માઇનસ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો તમે શું કહી શકશો આમાંથી? એક તો ઘર્ત છે, જે અહીંયા શૃંગ ઉત્પન્ન કર્યું હતું એવું પહેલાં શરૂઆતથી શું છે? ઘર્ત છે. બીજું, આના પર દિશા ખબર પડે, કઈ દિશા છે? ધન એક્સ દિશા છે, ધન એક્સ દિશા છે. જ્યારે એનું રિફ્લેક્શન થશે આવા મુક્ત આધાર પાસેથી તો એનું વાયાનું સૂત્ર શું છે? ઘર્તનું ઘર્ત જ રહેશે, ઘર્તનું ઘર્ત જ રહેશે, સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. દિશા બદલાઈ ગઈ, દિશા કઈ આવી? ઋણ એક્સ અક્ષ આવી. આ પ્લસ એક્સ દિશા છે અને આ શું થઈ? માઇનસ એક્સ દિશા છે. તો યાદ રાખો, ફરી હું બોલું, હું બોલું તમારે નોંધ કરી દેવાની. જ્યારે તરંગનું પરાવર્તન દ્રઢ આધાર પાસેથી થાય ત્યારે તેની કળામાં પાઈ જેટલો વધારો થાય છે, પરંતુ મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન થાય ત્યારે તેની કળામાં કોઈ ફેરફાર થતો નથી. આટલી વાત તમે નોંધ કરી શકો છો. ચલો, દ્રઢ આધારમાં શૃંગનું શું મળે? ઘર્ત મળે, ઘર્તનું શૃંગ મળે. જ્યારે મુક્ત આધારમાં શૃંગનું શૃંગ જ મળે, ઘર્તનું ઘર્ત મળે, કોઈ ફેરફાર આકારમાં જોવા મળતો નથી. બંનેમાં દિશા તો બદલાય છે, કારણ કે એને જ આપણે પરાવર્તન કહીશું. તો અહીંયા આને શું કહીશું આપણે? દ્રઢ આધાર અને મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન.